તો હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં ને મજામાં થશે, કારણ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ, કારણ કે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો મિત્રો, ઘણા સમયમાંથી આપણે યુટ્યુબમાં એક પણ વિડીયો નાખ્યો નહોતું, કારણ કે યાર મને આળસ ચડી જાય છે વિડીયો બનાવવાની. તો એટલા લીધે હું વિડીયો નાખી શકતો નથી. પણ આગળ આપણે જેટલું બને એટલું યુટ્યુબમાં આપણે એક્ટિવ રહીશું અને મસ્ત મસ્ત વિડીયો નાખીશું. તો મિત્રો, આજે જવાનું છે અમદાવાદ, કારણ કે મારો એક ફ્રેન્ડ છે જે ન્યૂ બાઇક લે છે. તો આજે તો બાઇક બુકિંગ કરાવવાનું છે, તો એટલા માટે જઈએ છીએ અમદાવાદ. તો તે તો ગામમાં છે, એને કોલ કરી દીધો કે જલ્દી ફટાફટ તો આવી જાય. તો વિશાલ તો છે નહીં, તો અમે 2 જણા જવાના છીએ. તો જેવો પહેલાં આપણને સપોર્ટ કરતા હતા એવો અત્યારે બી સપોર્ટ કરજો, અને વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને ખબર પડી જશે કે કઈ બાઇક લેવાના છે. તો અત્યારે તો ફટાફટ જઈએ. તો મિત્રો, આપણે અમદાવાદ તો પહોંચી ગયા, પણ તમે ટ્રાફિક જુઓ, ખતરનાક ટ્રાફિક છે. અને ઉપરથી ગરમી બહુ વધારે છે. પછી તમને ગરમી લાગે છે ને? હા, ગરમી લાગે. તો અહીંયાથી જાજુ દૂર નથી રહ્યું, 10 કિલોમીટર જેવું રહ્યું છે. બસ આ ટ્રાફિક પતા એટલે જતો ફટાફટ જઈએ અહીંયાથી. તો મિત્રો, આપણે પહોંચી ગયા યામાહાના શોરૂમમાં. આ તમે જોઈ શકો છો. તો અહીંથી પ્રદીપને જે બાઇક પસંદ આવે બાઇક લેવાની છે. તો બધા જે બાઇક પસંદ આવે લેવાની, બુક કરવાની ને આજે. તો મિત્રો, આપણે અંદર જઈએ અને જોઈએ કઈ બાઇક પસંદ આવે છે. તે આપણે પ્રદીપ માટે બુકિંગ કરાવવાની છે. તો કે બહારથી જો V4 બધી બાઇકો અહીંયા છે. ચલો અંદર તો જઈએ પહેલાં. તો મિત્રો, ઘણી બધી બાઇક જોઈએ, પણ મિત્રને પસંદ આવી MT. જોઈએ છીએ એવો કલર કયો લઈએ છીએ. બાકી પ્રદીપભાઈ, તમને કઈ આ બાઇક ગમી તમને? MT લવર. ઓકે, તો મિત્રો બાઇક MT પસંદ કરી છે. હજુ કલરમાં કન્ફ્યુઝન છે, બાકી ફીચર બી બહુ સારા જ છે. તો જોઈએ છીએ કયો કલર ફિક્સ કરીએ. તો મિત્રો, આપણે MT તો જોઈ લીધી. હવે આ જો M વર્ઝન, ખતરનાક લાગે બાઇક. બાકી કલર બલર મસ્ત છે, બધા મસ્ત મજાના છે. અને મિત્રને આપણે MT પસંદ આવે એટલે MT લેવાનું થાય છે. બાકી આ બાઇક જોરદાર લાગે. કેમ લાગે તમે બધી? તને ગમે આ બાઇક? મસ્ત લાગે ને. બાકી ઘણી બધી અહીંયા કલરમાં, તો આ રેડ કલરમાં આ બી મસ્ત છે. તો મિત્રો, બાઇક તો બુકિંગ કરાવી નાખ્યું મસ્ત મજાનું. તો હવે થોડુંક અમદાવાદમાં હરીએ ફરીએ, કારણ કે અમદાવાદમાં આવ્યા તો થોડું ઘણું ફરવું તો પડશે જ તે. તો પછી ભાઈ જશું ને આપણે થોડું ઘણું ફરવા અમદાવાદમાં, કારણ કે બાઇકનું કામ હતું તો કામ તો પતી ગયું. તો હવે થોડુંક ચક્કર મારીએ. તો હું તો કહું છું જઈએ આપણે અટલ બ્રિજ બાજુ. કેમનું રહેશે ત્યાં? તો અટલ બ્રિજ અહીંયાથી જાજુ દૂર નથી, 10 કિલોમીટર જેવું થાય છે. તો ત્યાં જઈએ આંટો બાટો મારવા. બાકી જોઈએ કેમનું છે કેમનું નહીં. તો ફટાફટ અહીંયાથી જ જઈએ. તો મિત્રો, આપણે રિવરફ્રન્ટ ઉપર આપણે જોઈએ એકદમ ફરતા હતા મસ્ત મજાનું. તો અહીંયા નદીમાં જુઓ, અત્યારે મસ્ત મજાનું કામકાજ ચાલુ છે નદીનું સાફ સફાઈનું. તો જો પાણી બી હાવ ઓછું થઈ ગયું છે, અને નદીની સાફ સફાઈ ચાલુ છે. કારણ કે તમે જો કચરો બહુ ઝાઝો હતો એટલા માટે. તો થોડું ઘણું મેં કીધું ફરીએ પછી જઈએ ઘરે, કારણ કે ગરમી બહુ ખતરનાક પડે અમદાવાદમાં. તો મેં કીધું થોડું ઘણું ફરીએ. સામે છે બ્રિજ ઉપર થોડુંક જઈએ. અને નદી તો એક નંબર સાફ સફાઈ છે, બધું જુઓ, હે ને. પછી ફટાફટ જઈએ અહીંથી ઘરે.